કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આજી ડેમની મુલાકાત લીધી છે અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ડેમની ઓચિંતી મુલાકાત લીધી છે। રાજકોટની જનતાને કુંવરજી બાવળિયાનું આશ્વાસન કે પાણીની તંગી આ ઉનાળામાં નહીં સર્જાય, રાજકોટની જનતાએ પાણીની સમસ્યા નહીં ભોગવવી પડે તેવું તેમણે કહ્યું। રાજકોટ આસપાસ મોટા ડેમ નહીં બની શકે તેમ પણ તેમણે કહ્યું અને મોટી સરકારી જગ્યા ન હોવાથી નાનો ડેમ બનાવવામાં આવશે। હાલ ઉનાળાની સમસ્યા છે તે ઉનાળામાં પાણીની સમસ્યા ન ઉદ્ભવે તે માટે આજે એને ન્યારી ડેમ છે તે ભરવામાં આવ્યા છે। નર્મદા ડેમને અહીંયા કેનાલ ભરવાની મારફતે કામગીરી શરૂ કરવામાં આવી હતી। નર્મદા કેનાલ 22 વર્ષે આ કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે, તેમનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે, તેને લઈને આજે અને ન્યારી ડેમનું પાણી ભરવામાં આવ્યું છે અને આ ઉનાળામાં રાજકોટ વાસીઓ સહિત સૌરાષ્ટ્રમાં કોઈ પાણીનું જળ સંકટ ન ઉભું રહે તે માટે અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો। કુંવરજીભાઈ બાવળિયા જે મંત્રી છે તેઓ અત્યારે રાજકોટના આજી ડેમ ખાતે પહોંચ્યા છે। સૌરાષ્ટ્ર પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ સાથે પણ અત્યારે તેઓ હાજર છે। ત્યારે રાજકોટ આજી ડેમ ખાતે અત્યારે પાણીને લઈને જે સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તેને લઈને હવે આગામી સમયમાં શું આયોજન છે તે કુંવરજીભાઈ બાવળિયા શું કહી રહ્યા છે તેની સાથે સીધા વાતચીત કરશું। રાજકોટના જે સીધા દ્રશ્યો છે તેમની સાથે વાત કરશું। બાવળિયા સાહેબ, શું કહેશો? અત્યારે આજી ડેમમાં અને ન્યારી ડેમમાં પુષ્કળ પાણીનો જથ્થો ઠાલવવામાં આવ્યો છે અને 22 વર્ષે નર્મદા સૌરાષ્ટ્ર જોની કેનાલનું કામ શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટની જનતાને જ્યારે પીવાની વાત કરીએ તો અમે આજી ડેમ અને ન્યારી એકમાં પીવાના પાણી માટે સૌની યોજનાના માધ્યમથી પૂરો સ્ટોરેજ કરી લીધો છે। 95% જેટલા બંને ડેમમાં હાલ પાણી છે, એટલે પીવાના પાણી માટે આ ઉનાળાના સમય દરમિયાન રાજકોટની જનતાએ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી અને જરૂર પડશે તો અમે બાકીની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી લીધી છે। ખાસ રાજકોટને કોઈ નવો ડેમ મળશે આગામી સમયમાં, એ માટે કોઈ આયોજન કરવામાં આવશે? અગાઉ ભૂતકાળમાં માંગણી થયેલી હતી, પણ સ્થિતિ એવી છે કે રાજકોટની આજુબાજુમાં મોટો ડેમ બનાવી શકાય એટલી કોઈ સરકારી ખરાબાની જગ્યા જોવા નથી મળતી અને જમીન સંપાદન કરી અને મોટો ડેમ બનાવવો એ અત્યારની પરિસ્થિતિમાં થોડું અશક્ય જેવું છે। મીડિયમ ડેમ માટે ક્યાંય જગ્યા મળશે તો એના માટે વિચારી શકાય કે નાનો ડેમ બનાવી શકાય। છેલ્લી રાજકોટ વાસીઓને ખાતરી, ઉનાળામાં પાણીની સમસ્યા નહીં પડે? સવાલ જ નથી। રાજકોટની જનતાને ક્યારેય આ ઉનાળામાં પીવાના પાણી માટેની ચિંતાનો કોઈ વિષય છે જ નહીં। પૂરું પીવાનું પાણી અત્યારે મળે છે, એ પ્રમાણે મળતું રહેશે। આ ચોક્કસ હતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને તેઓ અત્યારે રાજકોટ આજી ડેમ ખાતે મુલાકાતે પહોંચ્યા હતા ને તેઓએ કહ્યું છે કે ઉનાળાની સમસ્યા દરમિયાન રાજકોટ વાસીઓને કોઈ પણ પાણીની સમસ્યા છે તે નહીં ભોગવવી પડે ને અત્યારે રાજકોટ આસપાસ જો નાનો ડેમ માટેની તૈયારી દર્શાવવાની થશે તો તેઓ જમીન સંપાદન સહિતની કામગીરી છે તે હાથ ધરશે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।